આપણી સાથે એક એવા વ્યક્તિ હાજર થયા છે જેના બંને હાથ ન હોવા છતાં એમણે સચિવાલયમાં ક્લાર્કની 3 વર્ષ નોકરી કરી છે અને એ નોકરી કરતાની સાથે એમણે જીપીએસસી ક્લિયર કરી હાલ જીએસટી એસટીઆઈ માં પોતાની ફરજ ભજવી રહ્યા છે. આત્મવિશ્વાસ અને મનોબળનું એક એવું ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ એટલે કે બીજલભાઈ રબારી જે મારી સાથે હાજર થયા છે. તો બીજલભાઈ, આમ તો ઘણા બધા વ્યક્તિઓ તમને ઓળખતા જ છે, પણ તમારો નાનકડો કોઈ પરિચય આપવો હોય મારા વ્યુઅર્સને તો કઈ રીતે આપશો? મારું નામ રબારી બીજલ ગોપાલભાઈ, ગામ નોલી. મારું બાળપણ 6 મહિનાનો હતો ત્યારથી મોસાળમાં વીતેલું અને જ્યારે મારી ઉંમર 10 વર્ષની થઈ ત્યાં સુધી મોસાળમાં રહેલો. અને નોલીમાં મારા ઘરની વાત કરું તો મારા ઘરમાં અમે હાલ 6 સભ્યો રહીએ છીએ, જેમાં મારા માતા પિતા, તેમાં સૌથી મોટો દીકરો હું છું અને મારાથી નાની મારી બેન, તેનાથી નાનો એક મારા ભાઈ છે અને તેના ઘરના ટોટલ અમે હાલ મારા કુટુંબમાં 6 લોકો રહીએ. મારા પરિવારની વાત કરું પરિસ્થિતિ તો અતિ ગરીબ પરિસ્થિતિમાંથી આવીએ છીએ. પપ્પા પશુપાલનનો, બકરાઓ અને ગાયોનો અને ગાંઠનો ધંધો કરે. ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી આવું. તો આ બનાવ તમારી સાથે બન્યો એ કેવા સમયે બન્યો અને કઈ સાલમાં બન્યો અને કેવડી તમારી એ વખતે ઉંમર હતી? આ બનાવ 2008માં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી બન્યો અને એ વખતે મારી ઉંમર 11 વર્ષની હતી. 5મા ધોરણમાં ભણતો હતો. બનાવ મારા ઘરની પાછળ તળાવ હતું અને આપણે રબારી એટલે મારા ઘરે ગાયો હતી. ગાયો પાવા માટે તળાવમાં જતો હતો. મારા હાથમાં લોખંડની પાઇપ હતી તો હું ગાયોને લઈને જતો હતો. એમાં 4 ફૂટની હાઈટ ઉપર તાર હતા. ત્યાં મારી પાઇપ તાર સાથે અડી અને એક હાથ પકડાઈ ગયો. ગાયોને તગડવા માટે યુઝ કરવો હતો પણ એમાં હું ગાયને મારવા ગયો, એમાં ઉપર અડી અને પછી બીજો હાથ બાળ બુદ્ધિમાં એને બચાવવા ગયો કે આ મારો હાથ ક્યાં પકડાય છે. પછી બીજો હાથ છોડાવા ગયો એટલે બંને હાથ ત્યાં પકડાણા. મારા પપ્પા મારી પાછળ હું જતો હતો તે જોઈ ગયા કે છોકરાને આવી રીતે કરંટ લાગ્યો છે એટલે એમના હાથમાં લાકડાના હાથાવાળું ધાર્યું હતું અને એ લઈને ત્યાંથી દોડ્યા અને છૂટું એમના હાથે હિંમત કરીને માર્યું તો મારી પાઇપ આગળ પડી, હું પાછળ પડ્યો અને એના લીધે આ માથામાં શરીરે બધે ઈજાઓ પહોંચી અને પછી ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કર્યો. અને પછી તો ઓબ્વિયસ છે કે બેહોશ થઈ ગયા છે. પછી તો 7 દિવસ કોમામાં. તો તમે જ્યારે હોસ્પિટલાઇઝ થયા, જ્યારે તમારી આંખો ખુલી હશે, ત્યારે ખબર પડી છે કે મારા હાથ તો નથી, તો એ સમયે કેવું તમારા મનમાં વિચારો આવતા અથવા તો તમારા પરિવારને કેવા વિચારો આવતા કે તમારો પરિવાર એને કેવી રીતના એડોપ્ટ કર્યો? કેમ કે ઘણા લોકો છે કે મેન જીવન જરૂરિયાતની વસ્તુ તમારા નથી અને અચાનક જ તમને ખબર પડે કે મારો હાથ નથી તો ઘણા હારી જતા હોય છે. ઘણા તો અહીંયા સુધી વિચારતા હોય કે હવે મારે જીવન જ નહીં જીવાય, હું શું કરીશ, લાઈફમાં શું કરીશ, આગળ શું કરીશ. અથવા તો મા બાપ એવું વિચારતા હોય છે કે મારા દીકરાનું પૂરું થઈ ગયું, હવે શું થશે લાઈફ. તો મેં મારી જાતે તો એને એડોપ્ટ કરવા માટે સૌથી મોટી વસ્તુ તો જ્યારે ખબર પડી કે જ્યારે કન્ડિશનમાંથી બહાર આવ્યો કે મારા હાથ નથી, ઘરની ગરીબાઈ, બીજું મા બાપનો પ્રેમ અને ત્રીજું આ બધી પરિસ્થિતિમાં મજબૂરી કે આ બધામાં આવી રીતે રહેવાથી મારે કંઈક જીવનમાં કરવું પડશે એટલી ખાલી ખબર પડતી હતી. એ વખતે એવી હિંમત ખરી કે ભલે હાથ કપાઈ ગયા પણ હું કંઈક કરી શકું. જે તે વખતે તમે હોસ્પિટલાઇઝ થયા હશો તો એ વખતે હોસ્પિટલમાં ફેસિલિટીમાં કોઈ એવી સુવિધા ખરી કે કદાચ તમારે હાથ ન કાપવા પડત અને સાજા થઈ જત? આ ઘટના એવી છે કે ઇલેક્ટ્રિક શોર્ટ લાગે ને તો 100% હાથ અથવા પગે લાગે તો પગ કાપવા જ પડે ફરજિયાત. એટલે એને બચાવવાનો કોઈ ચાન્સ હતા નહીં, કાપવા જ પડે, કમ્પલસરી હતું. ઓકે, તો જે વખતે આપણે આ વસ્તુ આ બનાવ બન્યો અને તમે હોસ્પિટલાઇઝ થયા તો એ વખતે ખર્ચો પણ એવો આવ્યો હોય છે? હા, ત્યારે એ જમાનામાં ખર્ચો 10 લાખ રૂપિયા થયેલો. 2008માં કરંટ લાગ્યો, જે દેવું રિકવર કરતા 2021માં બહાર નીકળ્યા. જેના ઉપર વીતી હોય એને જ ખબર હોય છે કે એને કઈ કઈ પરિસ્થિતિમાંથી વ્યક્તિ બહાર આવ્યો છે. અને આપણે લાઈફમાં બધું હોવા છતાં નાની નાની વાતમાં આપણે બેસી જતા હોય છે કે ભાઈ આપણાથી શું થાય, મને કોઈ વસ્તુ મળી નથી કે મને કોઈ એવો સ્ટેજ નથી મળતો કે મને કોઈ એવો મોકો નથી મળતો કે હું કંઈ કરી શકું. કે તમારી પરિસ્થિતિ કેવી છે એ માયને નથી રાખતું, પણ તમારી હિંમત હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે લાઈફમાં શું કરવું છે શું નહીં. શિક્ષિત નહીં હોય એને નહીં ખબર હોય, પણ શિક્ષિત છે એને તો આ કેવડી મોટી સફળતા મળી છે. બધાએ જે લોકો મારાથી પરિચિત છે એને ખબર છે. હવે બીજલભાઈ, હું એટલું કહીશ કે જ્યારે આ બધો બનાવ બની ગયા, તમે હોસ્પિટલમાંથી પાછા રિટર્ન આવી ગયા, બધી સર્જરી વગેરે થઈ ગઈ, પછી ક્યારે એવું થયું કે હવે મારે સ્ટડીમાં ધ્યાન દેવું છે કે કંઈક ભણવું છે કે કંઈક કરી બતાવવું છે? આ ઘટના બન્યા પછી વધારે મજબૂતાઈ આવી ગઈ કે હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં ભણવા સિવાય.
કે હું બીજું કંઈ કામ કરી શકું હાથ વગર. એટલે પછી ભણવાની મક્કમતા મજબૂત કરી લીધી. પછી એના માટે જે અડચણો આવે, જે તકલીફો પડે, બહાર રહેવાનું થાય, પેલા હાથ હોય અને પછી વચ્ચેથી કપાય અને પછી બધી પ્રવૃત્તિ શીખવાની. અને એ પ્રવૃત્તિ શીખવા માટે પણ કોઈ ઓપોર્ચ્યુનિટી ના હોય. શીખવું તો કોની જોડે શીખવું? કોઈ માણસ એવો આપણને મળે કે જેને બંને હાથ ના હોય તો એ આપણને શીખવી શકે. હવે એવો માણસ તો ક્યાં ગોતવા જવા દુનિયામાં જે આપણને શીખવાડે? એટલે બધું અંદરથી હિંમત રાખીને ધીમે ધીમે બધા જુસ્સા સાથે વિચારો ચેન્જ થઈ અને અંદરથી શક્તિઓ મળતી ગઈ, જેનાથી બધી પ્રવૃત્તિ શીખતો ગયો. અને બહાર સૌથી પહેલી તો વાત કે ભણવા માટે વતન મૂકી દીધું કે ભાઈ મમ્મી પપ્પા ના પડતા કે આવી કન્ડિશનમાં બહાર મોકલીશું નહીં. અમે મારા છોકરાને એટલો પ્રેમ હતો છતાંય મેં મારા મમ્મી પપ્પાને કીધું હતું કે મને તમે બહાર ભણવા મોકલો, હું ત્યાં રહી લઈશ, બધું શીખી લઈશ. અને એના લીધે એવું આપણે ક્યાંક સાંભળ્યું છે કે વતન મૂકીનો વિકાસ થાય. એ પંક્તિ મારામાં કંઈક સાર્થક થઈ મારા જીવનમાં અને એનો મને લાભ થયો. ત્યાંથી તમે આગળ છે એટલે લાઈફ ટોટલ ચેન્જ થઈ ગઈ. 2008 પહેલા જે આ બનાવ બન્યો એ પહેલાની લાઈફ અને એ પછીની લાઈફમાં ઘણો ફેરફાર. હા, આખું ટર્નિંગ પોઈન્ટ જીવનમાં. કદાચ એવું પણ બનત કે મારે આ ઘટના ના બની હોત તો હું આજે આટલો સક્સેસ ના પણ થયો હોત. ઓકે, તો જે તે વખતે આ તમે આ ઘટના બની એટલે ઓબ્વિયસલી એ વખતે નાના હતા અને જ્યારે તમે ભણવાનું સ્ટાર્ટ કર્યું, તમે કીધું 5માં ભણતો એટલે 6, 7માંથી પાછું રિટર્ન તમારે ચાલુ થયું વિશે ભણવાનું. તો એ વખતે તમે જ્યારે સ્કૂલે જતા હોય તો તમારી ઉંમરના વ્યક્તિ હોય એ ચીડવતા હોય, ઘણા એવા શબ્દો બોલતા હોય, તો તમે એને કેવી રીતના હેન્ડલ કર્યું? એ થતું હતું મારી જોડે સ્કૂલમાં પણ. આ બન્યું પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ રિકવર થઈને સ્કૂલમાં ગયો ને તો વિદ્યાર્થીઓ બધા ખીજવ્યા હતા. પછી સ્કૂલ જવાનું ઓછું કરી નાખ્યું. પછી મારા ટીચર ત્યાં હતા સ્કૂલમાં, જેમનું અત્યારે હું નામ નથી લેવા માંગતો. એ લોકોએ એમને મને આખો હેન્ડલ કર્યો અને ઘરે મમ્મી પપ્પાને સમજાયા કે તમારો છોકરો ભણવામાં પહેલાંય હોશિયાર હતો અને આજે હોશિયાર છે, તો તમે એને ભણવા માટે બહાર મોકલો. એની કંઈ પણ તકલીફ પડશે તો હું એના માટે જે આજ સુધી મારા બેકઅપમાં છે, અત્યારે હાલે ડેલી તમારા સપોર્ટ. હા, સપોર્ટમાં છે. અને એમને મને બહાર મોકલો. એટલે પછી ત્યાં તો દિવ્યાંગની સ્કૂલમાં મને ભણવા મૂક્યો હતો. એટલે દિવ્યાંગની સ્કૂલમાં બધા દિવ્યાંગ હતા એટલે હસી મજાક કરવાની કે કોઈને હેરાન કરવાની, ચીડવાની વાત ઉડી ગઈ. એ પ્રશ્ન જ નીકળી ગયો. અને ઘણી વખત એવું પણ મારા જીવનમાં 20 વખત બન્યું છે કે બહાર ક્યાંક બજારે નીકળ્યા હોય, ક્યાંક રોડે નીકળ્યા હોય તો લોકો મને દયાના ભાવથી 100-200 રૂપિયા આપે. એમના આશીર્વાદથી એમને ભાવ હોય. એવું નહીં કે હાથને લઈને જ, આમ ગણો તો હાથને લઈને આપણે ભીખ માંગીએ એવું નહીં, પણ એમને એવું કે આ છોકરો ચલો ભણશે, ક્યાંક જીવનમાં વાપરજે, તો હું અત્યારે તમારા 100 રૂપિયા લઈ દઈશ તો મને આવું ટેવ પડી જશે. એના લીધેથી હું જીવનમાં મારે જે લક્ષ્ય સુધી પહોંચવું છે નહીં પહોંચી શકું અને પછી અહીંયા સુધી સીમિત રહીને મારી જિંદગી અટકી જાય છે. ઓકે, તો આમ ગણો તો અત્યારે તમારા જે જીવનના રોજિંદા કામ છે એ તમે જાતે જ કરો? બધાય સવાર ઉઠથી સાંજ સુધીના. ધારો કે સવારમાં ઉઠીને સૌથી પહેલું બ્રશ, પછી નાહવાનું, જમવાનું, ઓફિસે જવા માટે ગાડી લઈને જવાનું, જાતે ડ્રાઈવ કરું. પછી ઓફિસે ગયા પછી આખો દિવસ કોમ્પ્યુટર પર વર્ક કરવાનું. ત્યાંથી પાછું સાંજે ઘરે આવીને મારું ભણવાનું હજી ચાલુ છે, PhD, તો એના માટે 2 કલાક પાછું કોમ્પ્યુટર પર વર્ક કરવાનું. એટલે આખી જિંદગી સવારથી સાંજ સુધી તમારું કામ તમે પોતે જ કરું છું. કેમ કે મેં એવું નક્કી કરી લીધું છે કે કોઈ માણસ મારી જોડે ક્યાં સુધી રહેશે. હું એકલો જીવનમાં મારે જ્યાં જવું અહીંયા જ્યાં મારા જે જીવનના શોખ હોય, મારી જે જીવનની અંદરની ઈચ્છાઓ હોય એ પૂરી કરવા માટે મારે જાતે જ બધું કરવું પડશે. 12th તમે ક્યારે પાસ કર્યું અને 10th ક્યારે પાસ કર્યું? 10th મેં 2015માં પાસ કર્યું. 10thમાં 68% આવ્યા હતા, સ્કૂલમાં બીજો નંબર આવ્યો. 12thમાં 78.93%, 99 PR સાથે સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો. પછી આગળનું ભણવાનું બધું ત્યાં અમદાવાદ જ કર્યું. 12th સુધી દિવ્યાંગની સ્કૂલમાં ભણ્યો. પછી અહીંથી બધું નોર્મલ ભેગું તમારા જેવા લોકો જે નોર્મલમાં છે એમની જોડે ચાલુ કર્યું. અને ડીલ ત્યાં પણ બહુ સંઘર્ષ આવતો કે ભણવામાં એ લોકો બધું કરી શકે, હું ના કરી શકું, પણ તોય અત્યારે આ પોઝિશન છે. હવે જ્યારે એ વખતે 12th પૂરું કર્યું પછી સીધી સ્ટડીઝ ચાલુ રાખી કે કોઈ કામ કરવાનું વિચાર્યું કે કોઈ વસ્તુ? આ 12th પૂરું કર્યા પછી બહારની દુનિયા સાથે રહેવાનું થયું તો ત્યાં ખર્ચા થાય. તો હું બીકોમ દરમિયાન નાઇટમાં ઝેરોક્સની દુકાનમાં 7,000 રૂપિયામાં નોકરી કરતો હતો. રાત્રે 8 વાગે જવાનું, સવારે 8 વાગે છૂટું. 7,000 રૂપિયામાં મારો પોતાનો ખર્ચો જાતે ઉઠાવતો. ઓકે, સાંભળ્યા એ પ્રમાણે સાયલામાં પણ તમારે ઝેરોક્સની દુકાન? હા, અને એમાંય ટાઈમ તમે જાજો? હા, 3 વર્ષ, આમ 2 વર્ષ સુધી કન્ટિન્યુ. તો આમ આની હિંમત આપણે વિચારી શકીએ કે કેટલી હોઈ શકે? અને ઝેરોક્સ કરતા કરતા પાછું રીડિંગ કરવાનું. આપણે કોઈ જગ્યાએ મને મારી જાતની અંદરની કેપેસિટી ખબર હતી કે હું એટલો તો કેપેબલ છું કે અહીંથી અટકી અને મારું બસ આટલામાં સંતોષ માની લો. ક્લાર્ક તરીકે મને 2023માં બોટાદ પોસ્ટિંગ મળ્યું તો ત્યાં મેં 2 વર્ષ કામ કર્યું.
પરંતુ મને ત્યાં સંતોષ નહોતો લાગતો, કેમ કે હું જે પ્રકારનું મારામાં જે ટેલેન્ટ છે અને હું જેટલું ભણી શકું અત્યાર સુધી નથી ભણી શક્યો એનું કારણ પરિસ્થિતિ અને પૈસા નહોતા એ. પણ મને પછી નોકરી મળ્યા પછી પગ ઉપર ઊભો થઈ ગયો એટલે નક્કી કર્યું કે આપણે અહીંયાથી અટકવું નથી, કેમ કે હું કરી શકું જીપીએસસી. અને પછી મેં પાછું ડિસિઝન લીધું કે અમે પાછું જીપીએસસી નું કરીએ. ક્યારે તમને એવું થયું કે હવે મારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે અને એના માટે એ જર્ની આખી કેવી રહી? બાર પછી સમાજના છોકરાઓ પાસે સાંભળેલું કે તમે ગવર્મેન્ટની તૈયારી કરો ને જો નોકરી લાગી જાઓ ને જલ્દી રોજગારી મેળવી લો. તો મારા કેસમાં આખી અલગ જ વસ્તુ હતી. સરકારમાં એવું હતું કે બે હાથ વગરનો માણસ સરકારમાં કામ ના કરી શકે, અને કદાચ આને રાખી લીધો તો આપણે બેઠો પગાર આપવાનો થાય, આ માણસ શું કામ કરીને આપે. એટલે 2016માં જે દિવ્યાંગ ડિસેબિલિટી એક્ટ ભારત સરકારનો છે બનેલો, એમાં એવું ઉલ્લેખ હતો બંને હાથ વગરના માણસને સરકારી નોકરીમાં તક આપી નહીં. એ ઓપ્શન જ નતો કે જે ઓનલાઈન ફોર્મ ભરવામાં મારું આવે જ નહીં બંને હાથ વગરનો ઓપ્શન. હેન્ડીકેપ સિલેક્ટ કરવાનું આવે તો એમાં તો એ વસ્તુથી કઈ રીતના આપણે ડીલ કરી? પછી નક્કી કર્યું કે આવા નિયમો છે તો સરકાર સામે લડીએ. સરકારમાં રજૂઆતો કરી, જીએડી વિભાગમાં રજૂઆત કરી, પરંતુ કોઈ જવાબ આવતો નહોતો. પછી ગાંધીનગર સચિવાલય ત્યાં રૂબરૂ મુલાકાતમાં ગયા. એ વખતે નાયબ મુખ્યમંત્રી આપણે વિજય રૂપાણી સાહેબ હતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ હતા. નીતિન પટેલ સાહેબને મળ્યા, બધી વાતો કરી. આવી રીતે ઉભો રહ્યો કે સાહેબ મારે બંને હાથ નથી અને આવી રીતના આટલી મારી ડિગ્રી છે, આટલું ભણેલો છું, તો આવી રીતના મારા નોકરીમાં મને નડે છે. તો ત્યાંથી એવો જવાબ મળેલો કે તમે આવી રીતે હાથ રાખો છો, તમને ખબર છે તમારા હાથ નથી, હું તમને દયાથી નોકરી આપવાની વાત નથી કરતો. સરકારમાં તમે નિયમ જે છે એ નિયમ ચેન્જ કરી આપો, હું મારી જાતે મારા દમથી પરીક્ષા પાસ કરીને લાગુ તો મને નોકરી રાખજો, ના પાસ કરું તો કઈ વાંધો નહીં. પછી થોડું ઘર્ષણ થયું, એ લોકોના 2 બાઉન્સર આવ્યા અને મને બધી વધારે પડતું બોલ્યો એટલે બહાર લઈ ગયા. પછી બહાર એક પાણી પીને બેસાડ્યો. 5 મિનિટ પછી પાછો અંદર બોલાયો અને કીધું કે તમે આવી રીતે વાત કરવાની સભ્યતાથી વાત કરી. મેં કીધું સાહેબ મારે 12th પૂરું કરીને આવ્યો છું, મને કોની જોડે કેવી રીતે વાત કરવી આવડતું નથી, પણ મને એટલી ખબર છે કે મારા જોડે અન્યાય થયો છે, તો મને તમે ન્યાય આપો અને મારો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપો એટલે હું મારા ઘરે જતો રહું અને મારું તૈયારીમાં લાગી જાઉં. અને એ પછી એ લાઈન ખુલી ગઈ? હા, પછી 2 મહિના પછી ત્યાંથી સચિવાલયમાંથી સામેથી ફોન આવેલો કે હવે પછી તમે ગવર્મેન્ટની કોઈ પણ ભરતી પડે તો તેમાં બંને હાથ વગરનો ઓપ્શન ચાલુ થઈ ગયો છે. તો સૌથી પહેલો એ નિયમ સુધર્યા પછી હું લઈ ગયો અને મારા પછી બીજા 9 લોકો ગવર્મેન્ટમાં લઈ ગયા, જે મારા કરતાં ઉંમરમાં પણ મોટા છે, પણ એ આ નિયમના લીધે અટકી જતા હતા, ભણવામાં પણ હોશિયાર હતા. અને એ બધા લોકો આપણને ભગવાનની જેમ માને કે સાહેબ તમારા લીધેથી એવો સરકારમાં પગ મૂકવાનો મોકો મળ્યો. ઓકે, એટલે એક આપણે એમ કહીએ કે ગવર્મેન્ટનો એક નિયમ ફેરવવામાં ભાઈનો ખૂબ મોટો હાથ છે, અને એ નિયમથી ઘણા હેન્ડીકેપ છે જેના હાથ નથી, એને લઈને ઘણા લોકો ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે. અને અત્યારે ઘણા બધા વ્યક્તિ એવા હશે કે જે ગવર્મેન્ટ જોબ કરવા માંગતા હશે, જેને બંને હાથ નહીં હોય અને છતાં એ મહેનત કરતા હશે અને એને કદાચ મળી પણ જશે, પણ એને ખબર નહીં હોય કે આ નિયમ 2016માં ચેન્જ થયો છે અને ચેન્જ થવાનું ક્રેડિટ પૂરેપૂરું ભાઈને જાય છે. હવે બીજલભાઈ આપણે એ કહ્યું કે તમે જ્યારે સ્ટડી ચાલુ કરી, તો હવે આપણા સમાજમાં 2 સંસ્થા કામ કરે છે, એક રેક્ટ છે અને એક રાયસણમાં જે સહદેવભાઈની જગ્યા છે. તો તમે કઈ જગ્યાએ તૈયારી કરેલી? મેં 2023માં ત્યાં રાયસણ શરૂઆત કરી. આ નિયમ ચેન્જ થયો પછી હું, અને સંસ્થા શરૂઆતમાં જ્યારે ચાલુ થઈ ને ત્યારે 20 વિદ્યાર્થીઓ હતા, એ 20માં હું એક હતો. હવે આ લાઈફ તમને જ્યારે ગવર્મેન્ટ જોબ મળી ગઈ તો એનો એક ક્રેડિટ કોઈ વ્યક્તિને આપવા માંગો ખરો? જેમ કે મા બાપનો સપોર્ટ તો હંમેશા રહેતો જ હોય છે કે મારો દીકરો કંઈક કરવા માંગે છે તો મા બાપ તો હંમેશા સાથે હોય જ છે, પણ કોઈ એવા વ્યક્તિને ક્રેડિટ આપવા થોડો માંગો કે ભાઈ એના થ્રુ હું આજે કદાચ અહીંયા સુધી પહોંચી શક્યો છું? એક તો ધરમસિંહભાઈ સરતાનભાઈ રબારી જે અમદાવાદમાં રહે છે, બંને પગ કપાઈ ગયેલા છે અને રબારી છે. 2008માં ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો ત્યારથી આજ સુધી મારી પાસે સપોર્ટમાં છે અને હજી આજે સપોર્ટમાં છે. એ મને પોતાના, એમના 2 દીકરા છે, એ એવું જ કહે છે કે મારા 3 દીકરા છે, તારા મારા ઘરે રહેવાનું, મારા ઘરે જ તૈયારી કરવાની. બીજું નામ આપું તો સહદેવ કાકા, એમના માટે તો આપણી પાસે કોઈ શબ્દ નથી કે એમને મને શું સપોર્ટ નથી કર્યો. ડેઈલી સર્વિસ ત્યાં ભણતો ત્યારે આવે, દરરોજ મળવાનું, દરરોજ પૂછવાનું કે બીજલ તને કોઈ તકલીફ નથી ને, તને જમવા બરોબર મળે છે ને, એટલી મારી આમ પોતાના દીકરા કરતાં વધારે ધ્યાન રાખી અને સપોર્ટ કર્યો. એમના પ્રેમના લીધે જ આમ કહું તો ભણી ગયો. સહદેવભાઈ એમને આજ સુધી મારી જોડે ત્યાં ભણવાના 1 રૂપિયા પણ ફી નથી લીધી. અને જેમ આપણે બેક કેમેરા વાત થઈ કે એક તમે મને મુંબઈ વાળી વાત કરી, આપણા ઓડિયન્સને કેવી હોય તો હું હવે આપણે મારા હાથ કપાઈ ગયા ને એનો હજી ટેકનોલોજીની અત્યારે યુગ છે, તો એમાં એવી સુવિધા છે કે બંને હાથ બીજા માણસના મને ડોનેટ કરે તો લાગી જાય અને નોર્મલ પર્સન બની શકું. તો એમાં મુંબઈ ગયો હતો, તો મુંબઈમાં 2 દિવસ ત્યાં થયા એટલે સહદેવભાઈને હું હોસ્ટેલમાં દેખાણો નહીં, એટલે મેં બીજા છોકરાઓને પૂછ્યું કે બીજલ ક્યાં ગયો? તો બીજા છોકરાએ કીધું કાકા એ તો મુંબઈ ગયો. પછી કાકાએ ડાયરેક્ટ મને ફોન કર્યો કે તું મુંબઈ શું લેવા ગયો? કેમ થયું હોય કે આ છોકરો ક્યાં આવી ગયો?
મેં કીધું કાકા અમે 2 જણા છીએ અને કોઈ ચિંતા નથી, અમે તપાસ કરવા આવ્યા છીએ કે બંને હાથની આવી વાતો સાંભળી છે તો રિયાલિટી ગ્રાઉન્ડ બેઝ ઉપર ચેક કરી આવી કે ખરેખર શું હકીકત છે. તો કાકા કે એના માટે ખર્ચો ડાયરેક્ટ કે ખર્ચો કેટલો થાય? મેં કીધું અહીંયા વાત થઈ મુજબ 40 લાખ આસપાસ છે. તો કે તું ત્યાં રોકાઈ જજે અને હું ત્યાં તારી જોડે આવી જઈશ અને મહિનો તારી જોડે રોકાઈશ અને પૈસા બધા હું આપી દઈશ. તું પૈસા ના લીધેથી પાછો ના આવી જતો. જો આ વસ્તુ થતી હોય હા તો આપણે કરવી. કરાવી. હા બરોબર. અને એક મિત્ર છે ગામમાં, નું નામ છે બરોલિયા બજરંગ, જે મારો ડાબો હાથ કહેવાય. નાનપણથી હાલે છે. અમે જ્યારે મને 6ઠ્ઠા ધોરણમાં કરંટ લાગ્યો ને ત્યારે એ માણસ મારા જેવડો જ હતો. એને 6 દિવસ તો ખાલી ખાધું નહોતું કે મારા ભાઈબંધને હાથ કપાઈ ગયા. અને આજે મારા હારે છે. મારું વ્યક્તિત્વ પહેલા મને બધા બીજલો કહેતા, ક્લાર્ક બને તો બીજલભાઈ કહે છે, એસટીઆઈ બન્યો તો હવે બધા બીજલ સાહેબ કહે છે. તો એ રીતની વાત કરીએ કે જે તે વખતે જે સમયે તમારા મા બાપને પણ તમે મને બેક કેમેરા વાત કરી એ પ્રમાણે કે કંઈ માન નહોતું મળતું. ઓબ્વિયસ વાત છે કે જેની પાસે પૈસા છે, જેની પાસે કઈ હોદ્દો છે, એનું જ આજ આ દુનિયામાં માન છે, એનું જ આજ નામ છે. તો એ પ્રમાણે વાત કરીએ કે બીજલભાઈ તમારા પાસે આ હોદ્દા પછીની લાઈફ કેવી અને હોદ્દા પહેલાની લાઈફ કેવી? મારા આજે મારા મા બાપને મારો સૌથી મોટો ફાયદો છે અને આપણું સપનું હતું મા બાપ માટે કંઈક કરવાનું, એ મને સાર્થક થયું કે હું જીવન જીવું. અત્યારે એનો ફાયદો મને લાઈવ દેખાય છે. ગામમાં મારા મમ્મી પપ્પાને પહેલા કોઈ બોલાવતું નહોતું, એની જગ્યાએ અત્યારે મારા પપ્પા 5-25 લોકો બેઠા હોય તો એની વચ્ચે વાત કરે તો 15-20 મિનિટ સુધી કંઈ પણ બોલે તો એ